તો મિત્રો ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના અદ્ભુત અને ઐતિહાસિક સ્થળ એવા મોઢેરા ગામે, જ્યાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે સૂર્ય મંદિરના ઇતિહાસની વાત કરીએ તો તમને ગેટની અંદર પ્રવેશતા જ એક ગાર્ડન જોવા મળી જશે અને આગળ આવશો તો તમને એક કુંડ જોવા મળશે. આ કુંડનું નામ છે મિત્રો રામકુંડ. આ કુંડ એ મિત્રો લંબચોરસ આકારમાં બનાવવામાં આવેલો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સોલંકી વંશના રાજા ભીમદેવે બંધાવેલું મંદિર એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર. મિત્રો સોલંકી વંશ એ સૂર્યને પોતાના કુળ દેવતા માનીને તેમની પૂજા કરવા માટે આ મંદિર બંધાવવામાં આવેલું હતું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોમાં આપણે બધું જ બતાવવાનું છે, અંદરનું લોકેશન, અહીંયા કેવા કેવા માણસો ફરવા આવ્યા છે, તેમનું રિવ્યૂ બધું જ બતાવવાનું છે. તો વિડીયો મિત્રો એન્ડ સુધી જોજો. नमस्कार मित्रों, भाई गुजराती में बोलो ना, हमारा लोग गुजराती में बोल रहे हैं. जो मित्रों अभी अंदर पे अंदर कहे दिए. જોરદાર જૂની સંસ્કૃતિ છે મિત્રો. આ કલાકૃતિ તમે જોઈ શકો છો. તો મિત્રો અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. આ તમે મંદિરનો લુક જોઈ શકો છો, જોરદાર કોતરણી છે મિત્રો. તો અવશ્ય મિત્રો તમે પણ એકવાર આ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાતે આવજો. મિત્રો ફોરેનરો પણ ઘણા બધા મુલાકાત માટે આવ્યા છે. મિત્રો આ તમે સામે જોઈ શકો છો, આ સમજાવી રહ્યા છે. તો મિત્રો આ બધા લોકો તમે જોઈ શકો છો, આ બધા લોકો મિત્રો છે ઇટાલી. તે બધા મિત્રો ફોટોગ્રાફી જ કરી રહ્યા છે. તો મિત્રો આ ફોરેનર, where are you from? From Italy. Italy. Europe. Hi. He's a blogger, ma'am. He's a blogger. मेरा ब्लॉगर बन रहा है. हाय कर दो. Hi. How are you? Thank you. સૂર્ય મંદિર. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. બધા મસ્ત મસ્ત લોકેશન છે. From Italy. Are you? He's a blogger, ma'am. He's a blogger. બ્લોગર. Oh, you're a YouTuber? હા. હાય હાય. What? How do you feel about Sun Temple? How do you feel Sun Temple? Devi parlare. Oh no. I am Tim. Sentite dove vieni? Okay, I am of Italy and I am happy to be here. And this country is really is beautiful and the kindness of the people is fantastic. Really. Thank you very much. We are from Italy, Europe. I heard a lot about Italy. Yeah? Why? No. Well, okay, bye. તો મિત્રો આ બધા ઇટાલિયન છે, તમે જોઈ શકો છો. જોરદાર. અમને તો અહીંયા આવીને મજા આવી છે. લોકેશન પણ જોઈ શકો છો, જોરદાર છે મિત્રો. Italia. ઇટાલી. You know? હાઉ ડુ યુ ફીલ સન્ડે? Having been? Yes. Second day now. We were yesterday. યુટ્યુબર, બ્લોગર. Yes. હાય. ઓકે થેન્ક યુ. Where are you from here? You living here? I'm from here. યર Here. But you are not tourist. No. From other part. No. ओके Very kind. हाँ. इंडिया का फर्स्ट विलेज फ्रॉम सोलर विलेज
और इसके अंदर ये छोटे छोटे टेम्पल है ना, वो 108 है। कितने हैं? 108 जीरो। सर क्या होता है? रुद्राक्ष की माला होती है, रोजरी माला। दूसरा क्या होता है? 27 नक्षत्र होते हैं, 12 राशि, 12 गुणा 9 करो 108 होते हैं। डॉक्टर का हमारे गुजरात में एम्बुलेंस नंबर 108 है, तो बचाने वाला भगवान है डॉक्टर एम्बुलेंस नंबर। शक्तिपीठ है इसमें। कितने हैं? 51। सूर्य की 12 मूर्तियां है इसके अंदर, 12 सूर्य भगवान की मूर्तियां, 9 ग्रह, राम लक्ष्मण जो होते हैं ना, इस तरह लक्ष्मण श्री कृष्ण ऐसे विष्णु भगवान के 10 अवतार है। सामने वो श्री विष्णु है, अनंत लक्ष्मी, तो ब्रह्मा विष्णु और महेश। लेकिन ये पहले नंबर का मंदिर गणेश, लेकिन ये 108 मंदिर को तोड़ा गया ना, तोड़े हुए पार्ट वो म्यूजियम में है। तो आपके पास जो टिकट आई ना, वो म्यूजियम की आ गई। अच्छा वो सोलर म्यूजियम की भी टिकट आ गई, समझ गए? ફોરેનરો આવ્યા છે। તો મિત્રો અમને તો આવીને બહુ જ આનંદ આવ્યો છે સન ટેમ્પલમાં। તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો। He's a blogger, man. Say something. He's a blogger. YouTube is blogger. Okay. Say something. How do you feel Sun Temple, ma'am? How do you feel about Sun Temple? Yes. I prefer. લોકોને મિત્રો આપણી ભાષામાં લગીને પણ કંઈ જ ખબર પડતી નથી, અમે એમને પૂછી શકીએ છીએ, પણ અમારા આ જીગરભાઈ તાવ્યાર છે એ ઇટાલી ભાષા જાણી શકે છે, તો આ વાત કરી શકે છે। તો એક નંબર લોકેશન છે મિત્રો, જરૂરથી તમે સૂર્ય મંદિરની મુલાકાત લેજો મિત્રો। તો મિત્રો વિડીયોમાં તમે આગળ જોયું હશે કે અમે બધા લોકોને પૂછ્યું, આ બધા લોકો ઇટાલીથી આવ્યા છે, એમની ભાષા આપણને તો કંઈ જ ખબર પડતી નથી। આ છે મિત્રો આંબલીનું ઝાડ, આજે મંદિરની જમણી બાજુ, અને આ પાછળથી તમે મંદિરનો લુક જોઈ શકો છો મિત્રો, જોરદાર લુક છે। અહીંયા મંદિર એક આવેલું છે મિત્રો, અહીંયા કંઈક આવું લોકેશન છે। मैं ये होते ठीक है। तो मित्रों आप फोने रंग જોઈ શકો। everything. And Shiva, Lord Shiva is destroyed. When it is out of control, he destroyed everything. And he used to live with story ghosts. about Kali and It is another story. and It is Shiva. with Another a demon story that Shiva did send her his wife Kali to down send to to. destroy all the demons. Something. It like was that. just a And story then of night. and then she જોઈ શકો છો તમે। ઉભારો અમારા શું કહેતા હતા હવે બોલો। જો આ જોવા બાકી છે, જોવાનું બાકી। તો આ તમે વિદેશી મળ્યા, તને કેવું લાગ્યું? જોયું તમે રિવ્યુ અમને? આ પણ મિત્રો એક નંબર લોકેશન છે, કંઈક જોઈ શકો છો। જો ગાઈસ અમે ફોટા પાડી દે છે તમારી પાસે। આ જો મિત્રો જો સૂર્ય મંદિર આવ્યો છું ફરવા, કેટલું સરસ છે, જો તમે જોઈ શકો છો કેટલું સરસ છે, બગીચો છે, કેટલું સરસ બધું કલાકૃતિ છે।
જીગરભાઈ તમને કેવું લાગી રહ્યું છે સૂર્ય મંદિર જોઈને? મને તો એકદમ સરસ. તમે ઘરે બેસ્યા વગર તમે આવો ફરવા, કેટલું સરસ છે. તમે જોયું અહીંયા બહારના લોકો બધા બહુ આવે છે ને? વિદેશી પણ આવે છે. જો આવો તમે જરૂર અવશ્ય મુલાકાત લો, તમને આનંદની અનુભૂતિ થશે, સારું લાગશે. હા, તો જુઓ મિત્રો, મહેસાણાથી 20 કિલોમીટર દૂર આ સૂર્ય મંદિર સરસ મજા તમને જોવા મળશે. બહુ જૂનું છે આ ભીમદેવ પહેલાં બનાવ્યું હતું. હા, હવે જો તમે દેખી શકો કેટલી સારી સારી કલાકૃતિ બનાવી છે. તમે જોઈ શકો છો ગાઈસ. વિદેશી લોકો આવે છે જોવા. તો અમને તો અહીંયા આવીને બહુ જ આનંદ થયો છે. અમને અહીંયા આવીને બહુ આનંદ થયો છે. અને એક ખાસ વાત, સૂર્યની પહેલી કિરણ તમે અહીંયા પડે છે. આ જે પેલું મંદિર રહ્યું ને સામે મિત્રો, ત્યાં જ સૂર્યના કિરણ પહેલું જ પડે છે અહીંયા. તો ચલો જીગરભાઈ જઈએ કોની બાજુ. ચલો તમને બતાવીએ. તો મસ્ત સારી લોકેશન છે. તમને આનંદની અનુભૂતિ થશે, એકદમ પરમ આનંદ. જો અમારો દોસ્ત છે, હું ફોટા પાડી રહ્યો છું. જીગરભાઈ મને તો અહીંયા આવીને બહુ જ મજા આવી ગઈ. હું તો પહેલી વાર જ અહીંયા આવ્યો છું.